હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. હવે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, બરાબર. તો આપણે બધી જ ફરાળી વાનગીઓ નહીં બનાવી શકીએ, પણ આપણને જેટલી યોગ્ય છે એટલી આપણે ફરાળી વાનગી બનાવીશું. તો એમાં આજે ફરાળી વાનગીમાં આપણે બનાવીશું નાના અને મોટાને બધાને ભાવે એવી ફ્રેન્ચ ફ્રાય. તો ફ્રેન્ચ ફ્રાય આપણે બહાર ખાઈએ છીએ તો કેવી સરસ ક્રિસ્પી ને એકદમ કરકરી હોય છે. તો ચાલો આજે આપણે એવી જ ફ્રેન્ચ ફ્રાય આપણે ઘરે બનાવીએ. તો ચાલો જોઈએ આપણે ફ્રેન્ચ ફ્રાય. આજે ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 1 કિલો બટાકા લીધા છે. તમે મોટા પણ લઈ શકો છો. મેં અહીંયા મીડિયમ સાઇઝના લીધા છે, કેમ કે હું જે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છું, આની પટ્ટીઓ બનાવવાની છું, તે મશીનથી બનાવવાની છું. હાથથી બનાવવી હોય તો આપણે મોટા બટાકા ચાલે, પણ આપણે મશીનથી બનાવવી હોય તો સેજ મીડિયમ સાઇઝના બટાકા હોય તો તરત એમાંથી નીકળી જાય. તો આપણે આને પટ્ટી બનાવવા માટે જે ફ્રેન્ચ ફ્રાયની, એના માટે મેં આ મશીનનો ઉપયોગ કર્યો છે. આ રીતના મશીનમાં હું બનાવવાની છું. તો ચાલો આપણે બનાવીએ હવે બટાકાની પટ્ટી. આ રીતે બટાકો એની ઉપર ગોઠવી દેવાનું છે અને ઉપરથી દબાવવાનું છે. જો આ મશીનની અંદર મેં બટાકો મૂકી અને આને પ્રેસ કર્યું એટલે નીચે આ રીતની પટ્ટીઓ એકદમ નીકળી જાય છે. જુઓ, આ રીતની પટ્ટી નીકળે એટલે એને આપણે બીજા વાસણની અંદર પાણી લઈ અને એમાં એડ કરતા જઈશું. તો આ રીતે આપણે બધા બટાકાની પટ્ટીઓ કરી લેશું. તો જુઓ, આપણી અહીંયા પટ્ટીઓ તૈયાર થઈ ગઈ છે અને એને આપણે 3 થી 4 પાણીએ સરસ રીતે ધોઈ નાખી છે. હવે આને આપણે પાણી કાઢી અને ફ્રીઝરમાં મૂકી દેવાની છે 1 કલાક માટે. તો જુઓ, આ આપણે પટ્ટીને હવે ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધી છે અને એને એકદમ કોરા કપડાથી કોરી કરી લીધી છે. એમાં સેજ પણ ભીનાશ ના રહેવી જોઈએ. અને પછી હવે આ પટ્ટીની અંદર આપણે આરા લોટ નાખવાનો છે. આરા લોટ એટલે અહીંયા આપણે ગુજરાતમાં, અમારે ભરૂચમાં આરા લોટ એટલે કોર્નફ્લોરને કહે છે, પણ એકચ્યુઅલી આ આવે છે બટેકાનો જે પાવડર આવે ને એને આરા લોટ કહેવાય છે. તો જ આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ, નહીતર એને આપણે ફરાળમાં ખાઈ શકતા નથી. તો આરા લોટ એટલે ખાસ જોવાનું કે બટાકાનું જે સ્ટાર્ચ આવે છે એ આમાં ઉપયોગમાં લેવાનું છે અને એને આ રીતે આપણે એકદમ કોટિંગ કરી લેવાનું છે. બટાકાની પટ્ટી ઉપર આ રીતે આરા લોટનું કોટિંગ કરીને અને પછી જ એને 5 મિનિટ રહેવા દેવાની છે અને પછી આ ચિપ્સને આપણે તળવાની છે. જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે પહેલાં એક ચિપ્સ મૂકીને જોઈ લેશું. આપણી ચિપ્સ સરસ રીતે તળાઈ છે એટલે આપણે હવે તેલની અંદર આ કોટિંગવાળી જે ચિપ્સ છે એને એડ કરીશું. આપણે ચિપ્સને તેલમાં ધીમે ધીમે એડ કરીશું અને ચિપ્સ તળતી વખતે વાસણ આપણે આ રીતનું મોટું રાખીશું એટલે બટાકામાંથી જે ચિપ્સ તળાઈ છે એમાંથી તેલ કદાચ ઉભરાય તો આપણને ઉડે નહીં. આ રીતે આપણે એને તેલમાં એડ કરીને અને થોડી વાર આપણે એને પહેલાં તળાવવા દઈશું અને પછી આપણે એને હલાવશું એટલે બધી ચિપ્સ સરસ છૂટી પડી જશે. તો જો આવી રીતે નાનો ચમચો લઈ અને આપણે એને શાંતિથી આ રીતે હલાવી અને છૂટી પાડી દઈશું એટલે સરસ આપણી ચિપ્સ એકદમ છૂટી છૂટી તળાશે. આ ચિપ્સ એકદમ પટ્ટી હોવાથી થોડી તળાતા વાર લાગે છે એટલે આને આપણે શાંતિથી તળવાની છે અને ગેસની ફ્લેમ હાઈ પર રાખવાની છે એટલે આપણું તેલ એકદમ ગરમ રહેશે તો ચિપ્સ સરસ રીતે તળાશે. તો જુઓ, અહીંયા આપણી ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. જો આવે છે ને અવાજ, એકદમ થઈ છે ને બજાર જેવી. તો જો આપણે પર સૌ શ્રાવણ મહિનામાં ઘેરે બનાવી અને બાળકોને ઘરની અને ચોખ્ખી વસ્તુ ખવડાવીશું. બહાર બટેકા પણ સારા નથી વાપરતા લોકો અને તેલ પણ સારું નથી વાપરતા. તો આપણે ઘેરે બનાવીશું તો ચોખ્ખી વસ્તુ થશે અને બાળકોને પણ મજા આવશે. જો આ ફ્રેન્ચ ફ્રાય અહીંયા સરસ તૈયાર થઈ ગઈ છે અને આપણે એમાં મસાલો છાંટીશું. તો આ મસાલો મેં ઘેરે બનાવ્યો છે. જો તમારે ચિપ્સનો મસાલો શીખવો હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો.
તો હું તમને બતાવીશ. આ રીતે આપણે ઘેરે સરસ ચોખ્ખી અને મસ્ત ફ્રેન્ચ ફ્રાય તૈયાર કરી લીધી છે. તો જુઓ, તૈયાર છે આપણી ફરાળી ફ્રેન્ચ ફ્રાય. તો તમે પણ ઘેરે બનાવજો, બાળકોને ચોખ્ખી અને સરસ ફ્રેન્ચ ફ્રાય ઘેરે બનાવીને ખવડાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.